સર, આજે આપને મળીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, ખૂબ જ મજા આવી રહી છે આપની સાથે વાતો કરવાની. સર, અમે અને અમારા દર્શક મિત્રો આપના જીવન વિશે ઘણું બધું જાણવું છે, ઘણા બધા જાણીએ છીએ અને જાણવું છે અમારે. તો સર, આપના પરિવાર વિશે આપ થોડું જણાવશો? જરૂર. પણ એ પહેલાં મારું એક મુક્તક, કારણ કે મને તો લગભગ હું ગઝલમાં અને શબ્દમાં પંક્તિઓમાં ડૂબેલો રહું છું, એટલે શરૂઆત હું મારા એક મુક્તકથી કરીશ કે ધરી છે જ્યારથી કર્મા કલમ જીવી ગયો છું હું. ધરી છે જ્યારથી કર્મા કલમ જીવી ગયો છું હું, હતો રચકણ છતાં એ સૂર્ય સમ જીવી ગયો છું હું. ધરી છે જ્યારથી કર્મા કલમ જીવી ગયો છું હું, હતો રચકણ છતાંય સૂર્ય સમ જીવી ગયો છું હું. થયા છે એક ભાવમાં પણ અનુભવ એટલા મિત્રો કે એક જ જન્મમાં 100 જન્મ જીવી ગયો છું હું. એટલે જ્યારે મારા જીવન વિશેની વાત પૂછવામાં આવે છે તો મને એમ થાય છે કે જાણે 200-300 વર્ષ અમે લોકો જીવી ગયા હોઈએ. ચંદ્રકાંત બક્ષીના એ પણ આવું જ કહેતા. એટલે જાણે 200-300 વર્ષ જીવ્યા હોઈએ એવું લાગે છે. ગરીબ કુટુંબની અંદર, પાલનપુરની પાસે ખોડા લીમડાની પાસે આવેલી કુંજ ગલીમાં, ગરીબ પરિવારમાં મારા બાપુજી તો બેલીફ હતા. નવાબ તાલીમ મોહમ્મદ ખાનજીના સમયમાં ઊંટ સવાર હતા, દીન મોહમ્મદભાઈ, અને માતા નાથીબાઈનો હું ફરજંદ. અમારે આમ તો સોનારીયા બંગલા પાસે બહુ મોટી આંબાની ચોવાડ હતી. એટલે અમારું મોટાભાગનું જીવન તો, કિશોર અવસ્થા તો અમારી આંબાના ચોવાડમાં, આંબાઓની આમ્ર કુંજોની અંદર જ ગઈ છે. અને અમારો ખોડા લીમડાની અંદર આજથી 60-70-80 વર્ષ પહેલાં જ્યારે મારી માતા નાથીબાઈ અને બાપુજી દીન મોહમ્મદભાઈ હતા, ત્યારે એ ખોડા લીમડા ઉપર અમારો ધમધોકાર કેરીઓનો ધંધો ચાલતો હતો. જૈન શ્રેષ્ઠીઓ ખાસ કરીને અમારા આંબાની કેરીઓ અથાણા માટે ને બીજા ઉપયોગ માટે લઈ જતા હતા. એટલે આ રીતે મારું બાળપણ ગરીબીમાં વીત્યું છે. પરંતુ માતા નાથીબાઈ ઉપર મને એ માટે ગર્વ છે કે બહુ સુશીલ, લજ્જાશીલ અને ખાનદાની ખમીરની બાઈ હતી. મારો પાલનપુરી બોલીમાં એટલે જ એક શેર લખાયો છે કે કદી ભી કોઈ કી ભૂંડાઈ મેં એ ભાગ નહીં ભજવે, કદી ભી કોઈ કી ભૂંડાઈ મેં એ ભાગ નહીં ભજવે, ભલી ને નેક માયો કા जिन्होंने दूध धावा है. તો એ પણ નાથીબાઈ, મારી માતાનું દૂધ ધાવ્યાનું મને ગૌરવ છે. એના સંસ્કારોથી જ આ શબ્દની દોલત અમને પ્રાપ્ત થઈ. એ તો બહુ નાનો મૂકીને 12 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. 12 વર્ષ પછી મારી આખી ભવાટવી શરૂ થઈ. પરંતુ આજે 60-61 વર્ષ ગુજરી ગયા, એમને ગુજરે થઈ ગયા. અત્યારે પણ એ મારી સાથે ને સાથે હોય, એને સાથે રાખીને જ હું ચાલું છું. જગતમાં માતા જેવો શ્રેષ્ઠ ધન, મિલકત, જાગીર, મિરાસ બીજી કોઈ છે જ નહીં. આમ મારી માતા નાથીબાઈના ધાવણને મેં ઉજાગર કર્યાનો થોડો આનંદ અને સંતોષ હું લઈ શકું છું. આ મારી દાસ્તાન છે. ઘણું ભણી શક્યો નહીં. 6ઠ્ઠા ધોરણમાં પાસ થઈને 7મામાં પ્રવેશ કર્યો. મારી માતા નાથીબાઈને ખીલી વાગેલી સામાન્ય વાત છે, પણ ખીલીમાંથી પાકી ગયો પગમાં, અંગૂઠામાં, એડીમાં, અને પછી ધનુર થઈ ગયું. 1955ની વાત કરું છું, આજથી 61 વર્ષ પહેલાં, 62 વર્ષ પહેલાંની, કે એ સમયમાં પાલનપુરમાં ધનુરના સારવાર માટેના ઇન્જેક્શનો કોઈ હતા જ નહીં. મારી માતા નાથીબાઈને ધનુર થઈ ગયો. સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં દાખલ કર્યા. એક જ રાતની અંદર ખેંચ આવતી હતી. 12 વર્ષનો કિશોર મુગ્ધપણે જોતો હતો કિશોર. મને ખબર નહીં શું થઈ રહ્યું છે, પરંતુ જે ઘોડાગાડીમાં બેસીને મારી માતાને જતા મેં જોયેલી, એ જ ઘોડાગાડીમાં સવારે એમની લાશને આવતી મેં જોઈ હતી 1955માં. આ મારા જીવનની એક દર્દનાક ઘટના છે. પછી તો મારી ભવાટવી શરૂ થઈ અને મારા મોટા ભાઈ કલકત્તા રહેતા હતા, ઓરિસ્સા લઈ ગયા મને. અને 1959-60ની અંદર મારે ઓરિસ્સા જવાનું થયું. કોઈ હતું નહીં. ફાધર પણ, મારા પિતાશ્રી પણ 58ની અંદર ગુજરી ગયા. પણ મારી માતાના ગુજરી ગયા પછી મેં જોયું છે કે 1944માં કસ્તુરબાનું મૃત્યુ થયું. ખરેખર તો મોહનદાસ કરમચંદ ગાંધીનું અવસાન ત્યારે જ થઈ ગયું હતું. પૂનામાં આગાખાન હોસ્પિટલમાં, આગાખાન મહેલની અંદર કસ્તુરબા છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. એ દ્રશ્ય મને ભૂલાતું નથી ગાંધી ફિલ્મનું. તો મેં જોયું કે 1944માં જ ગાંધીજી તો કસ્તુરબાના વિયોગથી ગુજરી ગયા હતા. એક શરીર હતું જે હરતું ફરતું હતું. 1948માં જે થયું તે થયું. આમ મારા બાપુજી પણ 1955માં મારી માતાના વિયોગે
ચાલતા ફરતી લાશ જેવા થઈ ગયા હતા. અને 58ની અંદર 3 વર્ષોમાં પછી એ પણ પરલોકવાસી થયા, જન્નત નસીબ થયા, ગુજરી ગયા. આમ પછી મારું તો કોઈ રહ્યો જ નહીં. માતા ચાલી ગઈ, પિતાજી ચાલ્યા ગયા અને ભવાટવી શરૂ થઈ. જીવનના નીચલામાં નીચલા સ્તરના એટલે કે ઓટલોની કપ રકાબી ધોવાથી લઈને કચ્છના ભુજ, અંજાર, આદિપુર, ગલપાદર અને કંડલા બંદર પર મારો પરસેવો પડેલો છે. રોડોની ઉપર મેં મજૂરી કરી છે કચ્છી બહેનોની સાથે. એટલે આ ભવાટવી શરૂ થઈ. ભલું થજો 1965-66માં મેં ફાઇનલ વર્નાક્યુલર પરીક્ષા આપી, એમાં હું પાસ થયો અને મારા જીવનને એક નવો વળાંક મળ્યો. 1959માં મારા મોટાભાઈ મને ઓરિસ્સા લઈ ગયા અને ત્યાં પહેલી ટસર ફૂટી માતા નાથીબાઈના વિયોગમાં. એના પહેલાં કવિતા કોને કહેવાય, શાયરી શું છે કે કવિતા શું છે મને જરા પણ ખ્યાલ નહીં. પરંતુ એક રાતે ઓરિસ્સાના નડિયાવાળા ઘરમાં કેરોસીનનો નાનકડો દીવો બળી રહ્યો હતો. મારા મોટાભાઈ જમશેદપુર ગયેલા, હું ઘરમાં નાનો હતો, 12 ને 3 15, 1959ની વાત કરું છું. મને બરાબર 16મા વર્ષની વસંત મારા જીવનમાં બેઠી હતી. એ રાત્રે ઓરિસ્સાની ધરતી ઉપર આપણો પોશાક નહીં, ખોરાક અલગ, ભાષા અલગ, પહેરવેશ અલગ, લોકો અલગ અને ત્યાં ગુજરાતની હવા પણ આવે નહીં એવા વાતાવરણમાં માતા નાથીબાઈના વિયોગમાં જે ઝુરાપો શરૂ થયો રાત્રે અને હું જે તડપ્યો છું, કોણ જાણે. એક કાગળ હતું, એક પેન્સિલ હતી, એક નાનકડું કેરોસીનનો દીવો બળી રહ્યો હતો અને કંઈક લખાવવાનું શરૂ થયું. अब मुझे कोई नहीं प्यार से बुलाएगा, चूम कर होठ मेरे कौन अब सताएगा, कौन अब रेशमी पोशाक पहनाएगा मुझे, वो मोहब्बत से भला कौन खिलाएगा मुझे. मेरे अजीज तो खुशियाँ में झूमते होंगे, अपनी माताओं के सीने को चूमते होंगे. मैं अभागी हूँ कि वो प्यार कहीं पा न सका, माँ की उल्फत से मेरे दिल को मैं बहला न सका. कोई रंजीदा नहीं है मेरी ये हालत पर, प्यार पाने के लिए ममता का जाऊँ किधर. काश ये कुदरती कानून बदल सकता मैं, अपनी माता की जुदाई को रोक सकता मैं. हाय अफसोस के कुदरत के ये चलते चक्कर, मेरी हस्ती मेरी ताकत से बहुत हैं बाहर. या खुदा मेरी ममता मुझे वापस कर दे, गर न मुमकिन हो मौत से मेरा दामन भर दे. तूने क्यों साथ मेरा छोड़ दिया बचपन में, मेरी मासूमियत पे रहम क्यों न आया मन में. इस तरह रूठ के जाएगी मुझे क्या मालूम, मौत तुझ पे भी आ जाएगी मुझे क्या मालूम. काश मैं भी तेरे सीने से लिपट जाता माँ, तू जिधर जाती तेरे साथ चला आता माँ. वो मौत से मुझे रंगीन मोहब्बत होती, जो मुझे लेके मेरी ममता बचा सकती. कल मुझे तूने पुकारा मेरे राजा कहकर, अब मुझे लोग पुकारेंगे अभागा कहकर. अब मेरा कौन सहारा है तू ही बतला दे, बस मेरे ख्वाब में आकर मेरा जी बहला दे. तेरे बग़ैर मुसाफिर की तो ये हालत है, हर एक पल है गम नसी और दिन क़यामत है. तेरे बग़ैर मुसाफिर की तो ये हालत है, हर एक पल है गम नसी और दिन क़यामत है. ગૌતમભાઈ, આખી રાત આ શબ્દો, એને શાયરી કહેવાય, કવિતા કહેવાય, નઝમ કહેવાય, ગઝલ કહેવાય, મને કશું જ નહીં પણ લખાઈ જતું હતું. અને જાણે જખમો ઉપર કોઈ મલમ બરાબર લગાવી રહ્યું હોય એવી મને સાતા પણ મળી રહી હતી. આખી રાત આ પ્રક્રિયા ચાલી. સવારે આ કાગળમાં પેન્સિલથી લખાયેલી કવિતા જેવું જોડકણા જે મારા દર્દની જાગીર છે, મારી તડપણ છે, મારા જીવનની મીરાશ છે, એને કવિતા હું નથી કહેતો, એ વાંચે જતો હતો અને મને સાતા મળે જતી હતી. આ ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના કરંજિયા જેવા નાનકડા ગામ, આપણું કરજોડા અને સદરપુર છે એવું નાનું ગામ. તો ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના કરંજિયા ગામના એક નડિયાવાળા નાનકડા ગામમાં બાજુમાં તળાવ હતું. એવા નાનકડા મકાનમાં 15 વર્ષની ઉંમર વટાવીને 16મા વર્ષમાં હું પ્રવેશ કરી રહ્યો હતો. ત્યારે મારી આ ઉર્મિઓ ફૂટી માતાના વિયોગમાં. એટલે મને જ્યારે કોઈ પૂછે છે કે તમે આ ગઝલ કે કવિતા કેવી રીતે લખતા થયા, ત્યારે હું તડપી ઉઠું છું. મારો રોમે અંદર રોમની અંદર એક જાતની આમ ધ્રુજારી વ્યાપી જાય છે. કેમ કે અમે કોઈ મુશાયરાઓ ગજવવા માટે કે સામાયિકોમાં છપાવવા માટે કે શાયર કે કવિ કહેવાવાળા માટે કવિતા લખતા નથી થયા. અમારા વિયોગની પાછળ, અમારી કવિતાના સર્જનની પાછળ તો માતા નાથીબાઈનો વિયોગ છે, દર્દનાક વિયોગ. એ ઝુરાપો આજ સુધી ચાલતો રહ્યો છે. સર, રાષ્ટ્રપતિ એવોર્ડ આપને મળ્યો છે, તો ત્યાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય કે જે આપણા દિલને સ્પર્શ કરી ગયો હોય
અમારા દર્શકો સાથે શેર કરશો આપ? બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અને જ્યારે જ્યારે આ પ્રસંગને હું યાદ કરું છું ત્યારે મને અંદરથી બહુ જ રોમાંચ થાય છે. એ માટે કે અત્યારે સરકારથી રહીને વાલીઓ સુધી શિક્ષણના સ્તરથી ને બરથી સંતુષ્ટ નથી. શિક્ષકો ભણાવતા નથી. સરકારથી લઈને વાલીઓ સુધી આ ફરિયાદ છે. એટલે સમાજમાં જે શિક્ષકનું પહેલાં સ્થાન હતું એ દિવસે દિવસે ઓછું થતું જાય છે. હું જે ગામમાં નોકરી કરતો હતો એ બહુ ઇન્ટિરિયર, મારે દરરોજ 5 કિલોમીટર ચાલીને 2.5 કિલોમીટર ચાલીને જવું ને 2.5 કિલોમીટર રોડ પર આવવું, એટલે 5 કિલોમીટર હું ડેઈલી ચાલીને જતો. એવું એ ખેતરોની વચ્ચે ગામ આવેલું છે. પટેલ ફાર્મ માલણથી પરું છે, ગોકળપુરાની પાસે આવેલું. હવે ત્યાં તો રાષ્ટ્રપતિ એવોર્ડ શું, કોઈ એવોર્ડની તો કહેવના જ ન કરી શકાય. કારણ કે એક તો ચાલીને નેડિયાઓમાં જવાનું હોય, ધૂળિયા નેડિયા હતા, વાડો થોરિયાની હતી, એટલે કોઈ અધિકારી પણ ક્યારેય ફરકે નહીં, મુસાફિરભાઈ છે એટલે વાંધો નથી, સાચવી લેશે. એટલે જ્યારે ઇન્સ્પેક્શન થાય તોય અમારે ચોપડા લઈને માલણ અથવા ગંગાપુરા જવું પડે ને બતાવી દેતા. બહેરહાલ, પણ રાષ્ટ્રપતિ પદ માટેનો માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી મને જ્યારે નાનકડા ગામમાં ટપાલ પણ ક્યારેય આવતી નહીં, અને એક વખતે ખાખી કવર દિલ્હીથી આવ્યું. એ ગામમાં પટેલ ફાર્મમાં આવેલો દિલ્હીથી પહેલો પત્ર હશે કદાચ, અને એમાં નિમિત્ત હું બન્યો હતો. તો આવ્યો, ખોલ્યો, તો અંદર તૂટી ફૂટી ઇંગ્લિશમાં વાંચતા મને આવડતું એટલે વાંચ્યો. તો છોકરાઓ નાના મારા પ્રાઇમરી સ્કૂલના બાળકો, સાહેબ શું છે? તો મેં કીધું બેટા મોટા થશો તમને ખબર પડશે. આપણા ગામના શિક્ષક તરીકે મને દિલ્હીથી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ કર્યો છે. મને ખબર કે આ બાળકોને તે રાષ્ટ્રપતિ એવોર્ડ શું હોય છે ખબર નથી, મોટા થશે તો ખબર પડશે. પરંતુ એમાં એક ઘટના બની કે એક પિંકી કરીને 4.5 વર્ષની દીકરી પટેલની, એના પિતાનું નામ ઉમેદભાઈ, એ દરરોજ એના ભાઈઓની સાથે સ્કૂલની અંદર આવે. ઉંમર એની એટલી કે 6 મહિના ખૂટે એટલે 5 વર્ષની થાય ત્યારે જ એનું નામ લખી શકાય. હવે થયું એમ કે 2001ની અંદર હું 58 વર્ષનો થઈ ગયો. 14 વર્ષની મારી નોકરી પટેલ ફાર્મમાં થઈ, અને 1999માં મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. અને દિવસો તો પસાર થતા ગયા, ગામ લોકોનો પ્રેમ ને બાળકોનો પ્રેમ, અને ક્યારે સમય વીતતો કે ખબર પડી નહીં. આ પિંકી નામની 4.5 વર્ષની રૂપાળી નાનકડી કન્યા, મને કાબુલીવાળાની મિની યાદ આવે. કાબુલીવાળા ટેગોરની વાર્તામાં જે મિની છે એ યાદ આવે એને જોઈને. એવું જ નમણું નાક ને ગોરી સરખી નાનકડી. તો એ દરરોજ એને બેનને ભાઈની સાથે સ્કૂલમાં આવે. હવે થયું એમ કે મારા વિદાય સમારંભનો જ્યારે પ્રસંગ આવ્યો 2001ની અંદર સપ્ટેમ્બર મહિનામાં, ત્યારે એના પપ્પાને મારી પાસે આવ્યા ઉમેદભાઈ, અને મને કે સાહેબ તમે જવાના છો, તમારે વિદાય થવાની છે, તમે હવે તમારી નોકરી પૂરી થઈ છે, પણ અમારી પિંકી એવું કહે છે, 4.5 વર્ષની નાની પિંકી. મેં કે શું કહે છે? તો એ કહે છે કે આ સાહેબ જતા રહેશે ને પછી હું સ્કૂલમાં નહીં જાઉં પપ્પા. આ શબ્દો 4.5 વર્ષની દીકરીના સાંભળીને મને એમ થયું કે આની આગળ રાષ્ટ્રપતિ એવોર્ડનું ગૌરવ તો બહુ નાનું દેખાય છે. એક 4.5 વર્ષની દીકરી જેનું નામ પણ સ્કૂલમાં હજુ તો લખાયું નથી, એ શું જોઈ ગઈ હશે એક શિક્ષકમાં, એક પિતાતુલ્ય શિક્ષકમાં, કે એમ કહે છે કે સાહેબ જતા રહેશે પછી હું સ્કૂલમાં નહીં જાઉં. મને લાગે છે કે મારા માટે રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ આ પિંકીએ આપેલો એવોર્ડ એનાથી સવાયો છે. આ મારો રોમાંચ છે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા માટેનો. અને શિક્ષકની નોકરી પણ મને બહુ ભરચક પ્રેમ આપ્યો છે. બાળકોના 1000 બાળકો મારી પાસે ભણી ગયા, સૌનો પ્રેમ પામ્યો છું, અને જેટલું થઈ શક્યું એટલું સારી રીતે અમે બાળકોને સંતોષ આપ્યો છે. સર, રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ પ્રસંગ એવો હોય જે આપ કહી શકો? રાષ્ટ્રપતિ ભવનમાં તો હા તે સમયમાં તત્કાલીન વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી સાહેબ. સરકારનું વિસર્જન થયેલું, પરંતુ વાજપેયી સાહેબે ભારતના 350 જેટલા શિક્ષકો, શ્રેષ્ઠ શિક્ષકો જે એવોર્ડ લેવા માટે ગયા હતા, KR નારાયણ સાહેબ રાષ્ટ્રપતિ હતા, તો સવારના એક નાસ્તા માટે બધા શિક્ષકોને વાજપેયી સાહેબે એમના નિવાસ સ્થાને બોલાવેલા. તો અમને અદ્ભુત રોમાંચ હતો કે અમે ભારતના એક મહાન
વડાપ્રધાનને, પ્રાઇમ મિનિસ્ટરને મળીશું. દુનિયાભરની ચેનલો એ તંબુની આજુબાજુ લાગેલી અને 350 જેટલા અમે શિક્ષકો અને મંચ ઉપર હજુ વાજપેયી સાહેબ પધારવાના બાકી હતા. એક એક ક્ષણમાં અમને રોમાંચ થતો, ક્યારે આવે પ્રાઇમ મિનિસ્ટર, અમે જોઈએ. વાજપેયી સાહેબ પધાર્યા અને અમે બધા જ મુગ્ધ થઈને એમને જોતા રહ્યા. અને હું, મારી પાસે ડાયરી હતી, હું લખે જતો હતો, એ આખી ઘટના જ લખતો હતો. વાજપેયી સાહેબ માઇક ઉપર આવ્યા, દુનિયાભરની ચેનલો લાગેલી, 350 જેટલા ભારતના રાજ્યોના જુદા જુદા રાજ્યોના શિક્ષકો, એમાં એક નાનકડો ગુજરાતનો કવિ શિક્ષક પણ હું હતો પાલનપુરનો. અને વાજપેયી સાહેબ આવતા જ એમણે એક વાક્ય કહ્યું જે સાંભળીને હું આત્મવિભોર થઈ ગયો. પહેલું જ વાક્ય એમણે કહ્યું, મેં ભી શિક્ષક કા બેટા હું. બહુ ઓછા લોકોને ખબર હતી કે પિતાજી प्राइमरी शिक्षक हुआ करते थे. હા, એક પ્રાથમિક શિક્ષકનો દીકરો અટલ બિહારી વાજપેયી ભારતનો વડાપ્રધાન બન્યો છે. બહુ ઓછા લોકોને ખબર છે. અટલ બિહારી વાજપેયી સાહેબની પ્રતિભા એટલી વિરાટ હતી તે સમયમાં કે કોઈ જાણે જ નહીં કે પ્રાથમિક શિક્ષકનો દીકરો હશે. એટલે હું તો સાંભળતો જ રહ્યો. પહેલું વાક્ય આ અક્ષરે અક્ષર વાજપેયી સાહેબના મોઢામાંથી નીકળેલા શબ્દો છે. હિન્દીમાં એમણે કહ્યું, મેં ભી શિક્ષક કા બેટા હું. उस ज़माने में शिक्षकों की तनख्वाहें इतनी ज़्यादा नहीं हुआ करती थी. तनख्वाहें कम थी मगर समाज में प्रतिष्ठा और आदर बहुत था. आज उससे विपरीत परिस्थिति है. પરંતુ આ સાંભળી શબ્દોને મેં મારી ડાયરીમાં નોટ કર્યા હતા કે ચલો, દેશનો એક વડાપ્રધાન પ્રાથમિક શિક્ષકનો દીકરો છે, અમે પણ પ્રાથમિક શિક્ષક છીએ. આમ પ્રાથમિક શિક્ષક હોવાનો એક વધારે આમ સમજો ને મોર પીછ અમારા જીવનમાં લાગ્યું વાજપેયી સાહેબની આ સ્પીચથી. પછી તો અમને બધાને ચા નાસ્તો કરાવ્યા, એમની સાથે ફોટા પડાવ્યા. મારી પાસે આલ્બમમાં છે વાજપેયી સાહેબની સાથે અમે જે શિક્ષકો હતા. પણ એક આ રોમાંચક ઘટના હતી. બહુ મજા આવેલી કે વડાપ્રધાન વાજપેયી સાહેબના નિવાસસ્થાને અમને શિક્ષક તરીકે જવાનું થયેલું. અશોકા હોટલ જે દિલ્હીની સૌથી ટોપ ક્લાસની હોટલ ગણાય છે, એનું નામ સાંભળતા મત પડતી અશોકા હોટલ. પરંતુ સરકાર તરફથી તે સમયમાં 3 દિવસના અમે સરકારી મહેમાન હતા અને અમારો ઉતારો અશોકા હોટલમાં હતો. એક ગરીબ ઘરના નાનકડા 10 બાય 10ની ઓરડીમાં રહેનારા શિક્ષકને દિલ્હીની અશોકા હોટલમાં. તો આ બધી છે, પરંતુ એ બધું શબ્દના અને આપણી નિષ્ઠાના આભારી છે. કુદરતને લખેલું હશે આ નિયતિમાં, એનો એક વિશેષ આનંદ છે. એ આનંદ ક્યારેય ઓગળતો નથી. આ આનંદ શાશ્વત હોય છે. જેને પણ કહીએ એને પણ મજા આવે અને અમને તો મજા આવે જ છે. જીવનની અંતિમ ક્ષણો સુધી આ બધા જ આનંદો એવા જ રહેશે. પરંતુ મુગ્ધ અવસ્થામાં જ્યારે અમે ગઝલની પાપા પગલી કરતા હતા ત્યારે 1978માં પ્રગટેલું મારું પ્રથમ ગઝલ સંગ્રહ મને પ્રગાઢ રીતે ચાહનારા મારા જૈન વડીલ મિત્ર કાંતિલાલ લક્ષ્મીચંદ મહેતા, એ આમ તો નિવાસી સાગરોસણાના પણ મુંબઈમાં ગોરેગાંવમાં રહેતા, એમણે મુંબઈમાં બેઠા બેઠા હસ્તપ્રત તૈયાર કરી મારી બધી જ ગઝલો રચનાઓની. અને ચિત્કાર નામે મારો પહેલો ગઝલ સંગ્રહ મુંબઈથી પ્રગટ થયેલો, જેની પ્રસ્તાવના બરકત વિરાણી બેફામ સાહેબ, જેમણે મેં તે સમયમાં જોયેલા નહીં, હસ્તપર્વત મોકલી. બહુ સરસ રીતે દિલ રેડીને એમણે પ્રસ્તાવના લખી. શૂન્ય પાલનપુરી, પાલનપુરના ગઝલ પંડિત, એમણે મને આશીર્વાદ આપતો એક આખું પાનું એ મારા ચિત્કારની અંદર છે. અને ચિત્કારની અંદર જે ગઝલો છે એ આજે પણ હું મુશાયરામાં વાંચું છું. સત્વશીલ સર્જનની ઓળખ એ છે કે દાયકાઓ વીતી જાય છતાં એમાં તાજગી ઓછી નથી થતી. એની તાજગી એવી ને એવી જ રહે છે. દાખલા તરીકે 78માં ગઝલ સંગ્રહ પ્રગટ થયો તો એના પણ પહેલાં લખાયેલી આ ગઝલ, પ્રેમ જોવો છે તો દ્વારે આવકારીને જુઓ, એ ન લાગે ઠીક તો જાતે પધારીને જુઓ. પ્રેમ જોવો છે તો દ્વારે આવકારીને જુઓ, એ ન લાગે ઠીક તો જાતે પધારીને જુઓ. એમ નિરખી નહીં શકો આ દર્દમય દિલને તમે, આંખ પરથી દંભના પડદા ઉતારીને જુઓ. સહેજમાં દીવાનગીનો ભેદ સમજી નહીં શકો, પ્રેમની પાછળ પ્રથમ સર્વસ્વ હારીને જુઓ. દર્દ સૌ તમને તમારા અલ્પ દેખાશે પછી, દર્દ સૌ તમને તમારા અલ્પ દેખાશે પછી. બે ઘડી સાથે મુસાફિરના ગુજારીને જુઓ. પ્રેમ જુઓ છે તો દ્વારે આવકારીને જુઓ, એ ન લાગે ઠીક
તો જાતે પધારીને તો આ ચિત્કારમાં છે. એની પ્રસ્થાનમાં બી તમે વાંચો તો તમે ખુશ થઈ જાઓ. એવી બરકત વિરાણી બેફામ સાહેબે લખી છે. પહેલાં જ એક મુક્તક હતું, શીશ ઊંચકે છે જો અન્યાય તો જન્મે છે કવિ, સત્યના શ્વાસ જો રૂંધાય તો જન્મે છે કવિ, દિવ્યતાઓ કોઈ અવતાર ધરે કે ન ધરે એમની ખોટ જો વર્તાય તો જન્મે છે કવિ. આ ચિત્કારના પહેલાં જ પાને લખેલું મુક્તક છે. એમ મને મારા તો બધા જ સંગ્રહો સર્જનો મને ગમે, પણ ચિત્કાર તરફ મને વિશેષ લગાવ છે. 3 4 એટેકના ભોગ બનેલા કાંતિલાલ લક્ષ્મીચંદ મહેતાએ મુંબઈમાં રહીને આની હસ્તપ્રત તૈયાર કરેલી મુંબઈમાં જ છપાયું. એનું વિમોચન મુંબઈમાં થયું. અત્યારે 200-250 ને મુશ્કેલથી કવિય સંગ્રહની પ્રતો 500માં છપાય છે. તે સમયમાં કાંતિભાઈએ 1978માં મારા ચિત્કારની 2000 પ્રત છપાયેલી અને બરકત વિરાણી બેફામ સાહેબના હસ્તે એનું વિમોચન થયેલું. શૂન્ય સાહેબ ને બધા લોકો હાજર રહ્યા હતા. કૈલાસ પંડિત, મેહુલ ઠક્કર, શોભિત દેસાઈ, બધા જે સમયમાં હતા, પટેલ વિદ્યાલય ગોરેગાંવ. તો એ ચિત્કાર મારો પહેલો ગઝલ સંગ્રહ. પછી તો 2.5 અક્ષર આવ્યો અને બીજા ગઝલ સંગ્રહો આવ્યા. ગદ્યમાં પણ 1-2 પુસ્તકો આવ્યા. મજા આવી. પાલનપુરી બોલીમાં પણ મારો પાલનપુરી બોલીકા બગીચા નામનો, જેમાં પાલનપુરી બોલીની લોકબોલીની કવિતાઓ છે. એટલે ચિત્કારની રચનાઓ તો અદ્ભુત છે. સર, પાલનપુરની બોલીની 1-2 કવિતાઓ સંભળાવશો? આ પાલનપુરી બોલી છે, ભાષા નથી, પણ અદ્ભુત બોલી એ માટે છે કે આખા દેશની અંદર કહેવાય છે કે 4000 જેટલી લોકબોલીઓ બોલાય છે. કવિતા થઈ શકે એવી બોલીઓ તો બહુ ઓછી છે. હિન્દીની અંદર ઉત્તર ભારતમાં છે, પણ પાલનપુરી બોલીની મજા એ છે કે એમાં કવિતા થઈ શકે છે. અને એના આદ્ય કવિ હતા કવિ લશ્કરખાન અલેદાદ ખાન ફૌજદાર. એમણે આ ચીલો પાડ્યો પાલનપુરી બોલીમાં. એમને બાળપણમાં મેં જોયા નહોતા, કારણ કે 1950માં એ બરોડામાં ગુજરી ગયા. પરંતુ મને ચસ્કો લાગ્યો એમની કવિતાઓ વાંચીને, અને પછી અમારાથી પણ લખાવાનું શરૂ થયું. દિલ કે જખ્મો કો જગત સ્વામી કદી ખોલું જ નહીં, એવે મૂંઘે મોતિયો કો ધૂલસી તોલું જ નહીં, કોઈ બીજા બી સુણે તેરી વિગરે જોણ લઉં તો તેરા બેઠા ઘરે મર જાઉં પણ બોલું જ નહીં. આ એનો ઠસ્સો છે પાલનપુરી બોલીનો. એટલે અદ્ભુત બોલી છે ભાઈ. એની અંદર દૂર ઓંબે પર કોયલ બોલી રસકી જોણે કેરીઓ ગોલી, દૂર ઓંબે પર કોयल બોલી રસકી જોણે કેરીઓ ગોલી, आज के आगे वौन रमे हैं खुली आँखें आँख मिचोली, संत फकीर भी केवे जोबा जोणे लूटारों की टोली, संत फकीर भी केवे तोबा जोणे लूटारों की टोली, पैसा 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 जो देखो मैं इसकी होली, किस्मत का फूटेला समझो, किस्मत का फूटेला समझो, लागणियों को जिसने तोली, ने गोम का खेतर बेचने काढो तो ज मिले मुंबई में खोली, गोम का खेतर बेचने काढो तो ज मिले मुंबई में खोली, सौ को डोला दे कलंदर अपने पालनपुर की बोली. तो एમાં ગઝલો થાય છે, નઝમો આવે છે, કવિતાઓ આવે છે. અદ્ભુત બોલી છે. अच्छे अच्छों की जागीरों आ दुनियों में डूली, तो कई वाड़ी की मूली, भाई सिकंदर जेवे ने भी छेवट हार कबूली, तो कई वाड़ी की मूली, रावण के बाद जोरावर था 10-10 माथों वाला, रोम ने रेतू में रख दोला कर नाका मुँह काला, सीरा करने गया ये मूर्ख हो गई इसकी थूली, अच्छे अच्छों की जागीरों आ दुनियों में डूली, तो कई वाड़ी की मूली, पाप का गुणिया छलकाया तो आया एवा टोणा, कंस के घर में वेरी बनने जन्मा इसका भोणा, इबरत की ये बात को दुनिया आज तुलिक नहीं भूली, अच्छे अच्छों की जागीरों आ दुनिया में डूली, तो कई वाड़ी की मूली, तो कई वाड़ी की मूली. તો આ કવિતા છે. એમાં ગઝલો પણ ઘણી બધી લખાઈ છે અને નઝમો છે, મુક્તકો છે. એક તો ગજબની વાત એ છે કે પાલનપુરી બોલી ભારત આઝાદ થયું, આ 70 વર્ષ વીતી ગયા, અંગ્રેજો આપણને સોંપીને ગયા, પણ એ અંગ્રેજો જોઈ રહ્યા છે કે અમે આઝાદી જેમને આપી હતી એ લોકો આ દેશની આઝાદીને કેટલી પચાવી શક્યા છે, કઈ રીતે જનતાને. હવે બોલી પાલનપુરી છે, વાત રાજકારણની છે, આઝાદીની વાત છે. એ પણ કહેતો ચાલું કે એમાં અંગ્રેજો જાણે દેશના શાસકોને પાલનપુરી બોલીમાં 3 પ્રશ્નો કરતા હોય એ રીતની આ વાત છે. પહેલો પ્રશ્ન कि आफत में फसौने तमें आज़ाद हुए थे, आफत में फसौने तमें आज़ाद हुए थे, जंजाल वधोने तमें आज़ाद हुए थे, आफत में फसौने तमें आज़ाद हुए थे, जंजाल वधोने तमें आज़ाद हुए थे,
જો પહોંચ નથી પ્રજા કો આબાદ કર શકો તો જખમરોને તમે આઝાદ હુએ થે. આજે તો આ ઇલેક્શનનો માહોલ છે એટલે આ વસ્તુ દરેક શાસકોને કહેવા જેવી છે કે ભાઈ સાચી આઝાદી તો ગાંધીજીએ જે છેવાડાના મનુષ્યને સાચો આઝાદ ત્યારે થશે કે જ્યારે એ સુખી થશે. એ વાત આ મુક્તકમાં કહેવામાં આવી છે કે ભાઈ એમની તરફ ધ્યાન આવો, કચડાયેલા લોકો તરફ. પાલનપુરી બોલીમાં ગઝલો લખાય, મુક્તકો લખાય, કવિતાઓ લખાય. એક કવિતા કાગડા વિશેની છે, એ બહુ લોકપ્રિય થયેલી છે. મુશાયરાઓ થાય પછી પાલનપુરી બોલીની કવિતાની વાત આવે તો અચૂક એમાંથી ફરમાઈશ આવે શ્રોતાઓમાંથી, કાગડેવાલી કવિતા કોને. આજે આપણે જોઈએ છીએ કે આપણા ઘરથી લઈને, મોહલ્લાથી લઈને, સમાજથી લઈને, ગામથી લઈને, રાજ્યથી લઈને, દેશથી લઈને, દુનિયામાં દરેક જગ્યાએ એક એક કાગડો બેસેલો છે. એ કાગડો સારા માણસોને, કબૂતર જેવા માણસોને, ઓલા જેવા માણસોને હેરાન કરે. એનું કામ જ એટલું કે બીજાઓને હેરાન કરવા. એવા કાગડાની વાત પાલનપુરી લોકબોલીની અંદર વણાયેલી છે. એ આ પ્રકારે છે. એક હતા કાગડા ડોંડ ને અલવિતરા, આજ ઇસ્સી બાંખડા કાલ ઇસ્સી બાંખડા, ડોંડ ને અલવિતરા. એક હતા કાગડા એક દિન મોદા પડા ને વલી કેવા પડા. એક હતા કાગડા ડોંડ ને અલવિતરા, આજ ઇસ્સી બાંખડા કાલ ઇસ્સી બાંખડા, ડોંડ ને અલવિતરા. એક હતા કાગડા એક દિન મોદા પડા ને વલી કેવા પડા. આ કરા ને તે કરા કોઈ ના લાગે દવા, સાવખે મરને પડા હાડ પિંજર હો ગયા. माँ बिचारी એકલી ખૂબ ચિંતા મેં પડી. કાગડા કાલા હતા પણ ઘણા વાલા હતા. માં બિચારી એકલી એટલે વિધવાનો પુત્ર હતો. એકલી એટલે વિધવા. કાગડા કાલા હતા પણ ઘણા વાલા હતા. માકું એક આયા ખિયાલ, બોલી ધીરે સી એ લાલ, જાય ચૂલે મેં દવા મેં તો મોનું મોનતા, ભોગ માતા કો ધરું પણ થીજે બેઠા કરું. તો રોને કણસા કાગડા, રડવા માંડ્યો કાગડો. રોને કણસા કાગડા મોનતા કોંકી એ માં, જેતી બી હે ડેરીઓ જાને મેં ચરકાઉં હું મો, એકો એક માતા ખીજે ની કરે સાજા મીજે. મેં તો બધી જ ડેરીઓને, બધી માતાઓની ડેરીઓને બગાડી છે એટલે રડવા માંડ્યો. રોને કણસા કાગડા મોનતા કોંકી એ માં, જેતી બી હે ડેરીઓ જાને મેં ચરકાઉં હું મો, એકો એક માતા ખીજે ની કરે સાજા મીજે. સુણને માતો બાપડી મોને મોં હેઠી પડી, એ અભાગા કાગડા ખૂબ રીબા સળગિયા, નૂ ને નૂ એ મર ગયા. જે બિગાડે સૌસી માથે હાથ દેને રોય હે, જે બિગાડે સૌસી માથે હાથ દેને રોય હે, इसकी હાલત કાગડે જેવી જ ભૂંડી હોય. કોઈ દવા પછી રાસ આવે નહીં. ઈશ્વર આપણને એવા દુર્ગુણોથી બચાવે એ જ શુભેચ્છા. 30મી ઓક્ટોબર સરદાર જયંતિ નિમિત્તે અને દૂરદર્શનમાં મુશાયરો હતો. અમે 18 કવિઓ હતા. ત્યારે ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હતા, એ પણ આવેલા. ત્યાં ગયો તો બધું ઝાકટ મારું જોયેલા, ભાઈ શું છે કે મુખ્યમંત્રી આવવાના છે સાંભળવા માટે. તો આ ગઝલ મારી ચાલુ બસમાં લખાવેલી અને લખાઈ હતી ને મને ગમી હતી. તો મેં કીધું આજે હું આ એટલે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની નિશ્રામાં આ ગઝલ મેં એમને સંભળાવી હતી. એ બેઠેલા એ આ ગઝલ છે કે નજર નજરથી મળી જાય ને ખબર ન પડે, અદબથી શીશ નમી જાય ને ખબર ન પડે, કશું પ્રાણ સુધી જાય ને ખબર ન પડે, ગજબનું ઘેન ચડી જાય ને ખબર ન પડે. નજર નજરથી મળી જાય ને ખબર ન પડે, અદબથી શીશ નમી જાય ને ખબર ન પડે, કશું પ્રાણ સુધી જાય ને ખબર ન પડે, ગજબનું ઘેન ચડી જાય ને ખબર ન પડે. પ્રથમ પ્રથમનો પરિચય સહજ સહજનો લગાવ, પ્રગાઢ પ્રીત બની જાય ને ખબર ન પડે. પ્રથમ પ્રથમનો પરિચય સહજ સહજનો લગાવ, પ્રગાઢ પ્રીત બની જાય ને ખબર ન પડે. કદાચ એ જ દશાને કહે છે પ્રેમ બધા, હૃદયને કોઈ ગમી જાય ને ખબર ન પડે. કદાચ એ જ દશાને કહે છે પ્રેમ બધા, હૃદયને કોઈ ગમી જાય ને ખબર ન પડે. સલામ રૂપની ભૂરકી તને હજાર સલામ, સલામ રૂપની ભૂરકી તને હજાર સલામ, કે રોમ રોમે રમી જાય ને ખબર ન પડે. કહે છે જેને જીવન કંઈ અજબ કલાધર છે, કહે છે જેને જીવન કંઈ અજબ કલાધર છે, મરણનો ઘાટ ઘડી જાય ને ખબર ન પડે. કહે છે જેને જીવન કંઈ અજબ કલાધર છે, મરણનો ઘાટ ઘડી જાય
ને ખબર ન પડે. થયા છે એ અનુભવ ગઝલની મહેફિલમાં, કોઈની દાદ મળી જાય ને ખબર ન પડે. થયા છે એ અનુભવ ગઝલની મહેફિલમાં, કોઈની દાદ મળી જાય ને ખબર ન પડે. અને ઘણીએ વાર મુસાફિર ગઝલના શેર સ્વયં, ઘણીએ વાર મુસાફિર ગઝલના શેર સ્વયં, વિધિના લેખ બની જાય ને ખબર ન પડે. નજર નજરથી મળી જાય ને ખબર ન પડે. અદબથી શીશ નમી જાય ને ખબર ન પડે. કશોક પ્રાણ સુધી જાય ને ખબર ન પડે. ગજબનો ઘેન ચડી જાય જે અત્યારે આપણને ચડેલું છે, ખબર ન પડે. બહુ હૃદયમાંથી એમના વિશેની યાદ આવતાં જ એકદમ આત્મવિભોર થઈ જવાય છે ભાઈ. મિત્ર તો શું, એ તો આત્મપ્રિય સ્વજન જેવા હતા. અમે 50ના દાયકામાં જ્યારે ભણતા ગોધડભાઈ સાગરોસણિયા પાસે, ત્યારનો સંઘ, અને પછી સેવાદળ અસ્તિત્વમાં 60ના દાયકામાં આવ્યો તો હરિસિંહભાઈની સાથે નરપતસિંહ ને અબ્દુલ રઝાક ને હરિદેસાઈ ને હરિભાઈ ચાવડા, હરિસિંહભાઈ ચાવડા ને એમાં યુવાન તરુણ થનગનાટથી ભરેલા ચૈતન્યશીલ એવા રતિભાઈની સાથે અમને રહેવાના, અને વર્ષોના વર્ષો સુધી, દાયકાઓ સુધી. પછી તો અમે મુશાયરાઓમાં, કવિ સંમેલનોમાં રતિભાઈ મળે. એમણે હંમેશા અમારી પીઠ થાબડી છે. મુશાયરાઓમાં કે કવિ સંમેલનોમાં કે બીજી કોઈ સભાઓમાં, સમારંભોમાં હોય તો એમની રોનક, એમની હાજરી વિશેષ ધ્યાન ખેંચનારી હતી. અને માણસ સુઘડ, સ્વચ્છ, તંદુરસ્ત, એની આંખોમાં અજબ પ્રકારના કોઈ સ્વપ્નો વણેલા હતા. અને દલિત સમાજની અંદર આવા રત્નોનું હોવું એ બહુ કુદરતની બહુ મોટી ભેટ કહેવાય. દલિત સમાજે દાયકાઓ સુધી રતિભાઈને યાદ રાખીને એમના જીવનમાંથી, એમના કાર્યોમાંથી એ નિર્ભીકતા, એ જ નિડરતા, આત્મીયતા એ એમના જીવનના ખાસ લક્ષણો હતા. કોઈ મહા ચમરબંધી હોય એનાથી ક્યારેય ડર્યા નથી. દલિત સમાજનો પ્રશ્ન આવે તો મોટા મોટા ચમરબંધીઓની સામે પડીને એમણે દલિત સમાજની સેવા કરી છે. એવા રતિભાઈની સાથે દાયકાઓને વર્ષો સુધી રહેવાનો અમને આનંદ છે. એ ગયા ત્યારે એવું લાગ્યું હતું કે અમારા પરિવારમાંથી અમારું જાણે એક અંગ નીકળી ગયું હોય એવું લાગ્યું હતું. દલિત સમાજના યુવાન મિત્રોને મારે ખાસ કહેવાનું છે કે રતિભાઈ ઉમંગીના જીવનમાંથી તમે પ્રેરણા લઈને એમના જેવા બનવાના અને એમના સ્વપ્નોને સાકાર કરવા માટેના પ્રયત્નો કરજો. અને એ માટે તમારી પડખે શ્રેષ્ઠ ગુરુ ચેનલ જે છે એ તમારી વારે રહેશે. રતિભાઈને તો જેટલા યાદ કરીએ એટલા ઓછા છે. એવા વીરલાઓ, હજારો સાલ નરગિસ અપની બેનૂરી પે રોતી એ ડૉક્ટર ઇકબાલે કીધું છે એ રતિભાઈ માટે સાચું પડે છે. હજારો સાલ નરગિસ અપની બેનૂરી પે રોતી હૈ, બડી મુશ્किल से होता है ચમન મેં દીદાવર પેદા. આવા ગુલાબો, આવા ફૂલો બગીચાની અંદર યુગોમાં પેદા થાય છે. એની સુવાસો દાયકાઓ સુધી વિસ્તરતી રહેશે દલિત સમાજમાં. તમે બધા જ દલિત સમાજના સદસ્યો રતિભાઈ વિશે જેટલું ગૌરવ લો એટલું ઓછું છે. ને હું પણ એમનો મિત્ર હોવાનો જેટલો ગૌરવ લઉં એટલું ઓછું છે. રતિભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં એમને કરોડો સલામ સાથે વિરમું છું.